નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજી નગરપાલિકામાં જનરલ બોર્ડ બન્યું તોફાની, કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। એજન્ડાઓમાં ગેરરીતિ આચરવામાં આવનાર હોય જેથી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે વિરોધ નોંધાવતા ભાજપના શાસક પક્ષના સભ્યોએ ચાલતી પકડી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રમુખના હાય હાયના નારા લગાવ્યા। ધોરાજીમાં ભાજપ શાસિત નગરપાલિકા હોય પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી અને અરજી પણ આપવામાં આવી। રિપોર્ટર ફિરોઝ ચુનેશા, ધોરાજી। યુસુફ નવીવાલા। મારું નામ યુસુફ નવીવાલા, વોર્ડ નંબર 6 ના સુધાઈ સભ્ય, કોંગ્રેસ પક્ષના દંડક। આજે તારીખ 28/7/2025 ના રોજ જનરલ બોર્ડની શરૂઆત પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 7 થી શરૂ કરી। જ્યારે કે જનરલ બોર્ડમાં પહેલો મુદ્દો હતો આગલા બોર્ડની તમામ મુદ્દાઓને બાલી આપવી। એમાં 1 થી 6 મુદ્દા બાકાત કરીને ડાયરેક્ટ 7 નંબરના મુદ્દાની શરૂઆત કરી, જેનો અમે વિરોધ કરેલો। છતાં પણ એ કન્ટિન્યુ મુદ્દા વાંચતા ગયા, 6, 7 નંબર, 8 નંબર, 9 નંબર, જેની અમે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરતા ચીફ ઓફિસરશ્રીએ એમ કીધું કે હું એમાં કાંઈ ન કહી શકું। જ્યારે આવી તકરાર હોય તેમાં ચીફ ઓફિસરે વચમાં રહી અને એનું નિરાકરણ કરાવવું પડે। ભાજપનો આજે ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હતો, જેના હિસાબે તે બોર્ડનો બહિષ્કાર કરી અને ચાલુ બોર્ડે મૂકીને વયા ગયા છે। ડીએલ ભાષા, સદસ્ય વોર્ડ નંબર 2, માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આ બોર્ડની અંદર પોતાને ગેરરીતિ ચલાવવા માટે ભાજપ વાળા અમને અણસાર મળતા અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને પોલીસ બંદોબસ્ત માંગેલો અને ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરને જાણ કરી અને એના માણસને પણ હાજર રાખવા માટે જણાવેલું હતું। આમ છતાં કોઈ એનો માણસ હાજર રહેલો નથી, કલેક્ટર સાહેબનો, અને આ માણસ ગેરરીતિ ન અમે આચરવા દેતા બોર્ડ અધૂરું મૂકી અને એને વિસર્જન કરી અને મુલતવી રાખીને ભાગી ગયા।